હેલો મિત્રો, આજના વિડીયોમાં સ્વાગત છે કે મિત્રો આજે આપણે બનાવવાના છે ગુજરાતી સોંગનો પીએનજી પોસ્ટર। તો મિત્રો કેવી રીતે બનાવવાનું છે વિડીયોની અંદર છેલ્લે સુધી જોતા રહેજો। વિડીયોની અંદર નવા હોય તો અમારે જય ગોપા મહારાજ વ્લોગ્સ યુટ્યુબ ચેનલની અંદર લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો જોઈ શકો મિત્રો આવી રીતે આપણે પીએનજી પોસ્ટર બનાવવાનું છે દેવી દેવતાઓનું સોંગનું। તો મિત્રો આવી રીતે આપણે પીએનજી પોસ્ટર બનાવવાનું છે અને આ ટાઇટલ છે। તો મિત્રો કેવી રીતે બનાવવાનો વિડીયોની અંદર છેલ્લે સુધી જોતા રહેજો। વિડીયોની અંદર નવા હોય તો વિડીયોને એક લાઇક કરવાનું ચૂકતા નહીં। તો જોઈ શકો મિત્રો આપણે એક નવું એક બેકગ્રાઉન્ડ લઈ લેવાનું છે। તો આવી રીતે એક બેકગ્રાઉન્ડ લઈ લેવાનું। બેકગ્રાઉન્ડ લીધા પછી મિત્રો આવી રીતે આને સેટ કરી લેવાનું હોય। સેટ કર્યા પછી મિત્રો હવે આપણે અહીં કને કલર લઈ લેવાનો હોય। તો આવી રીતે કલર બેકગ્રાઉન્ડ લઈ લેવાનું અને આવી રીતે સેટ કરી લેવાનું રહેશે। તો આવી રીતે આલ્ફા સેટ કરી લેવાનું રહેશે। તો જોઈ શકો મિત્રો આવી રીતે સેટ કરી લેવાનું। હવે પછી મિત્રો આપણે એકને જે આ બેકગ્રાઉન્ડ ઉપર લઈને અને આવી રીતે વિજેટ કરી લેવાનું। આવી રીતે બ્લેકમાં સેટ થઈ જશે। હવે પછી મિત્રો આપણે એકને બ્લેક કલરનું બેકગ્રાઉન્ડ લઈ લેવાનું। બ્લેક કલરનું બેકગ્રાઉન્ડ લીધા પછી મિત્રો આને આવી રીતે સેટ કરવાનું રહેશે। તો જોઈ શકો મિત્રો આવી રીતે આપણે સેટ કરી લેવાનું। તો આવી રીતે આપણે એકને સેટ કરવાનું રહેશે। તો આવી રીતે આપણે એકને સેટ કરી લેવાનું। હવે પછી મિત્રો આપણે એકને બીજું એક બેકગ્રાઉન્ડ લઈ લેવાનું। આવી રીતે બેકગ્રાઉન્ડ લીધા પછી મિત્રો આને આવી રીતે ક્રોપિંગ કરવાનું રહેશે। તો આવી રીતે આપણે ક્રોપિંગ કરી દેવાનું। તો આને આવી રીતે સેટ કરી લેવાનું રહેશે। તો જોઈ શકો મિત્રો આવી રીતે આઇકન સેટ થઈ જશે। તો આવી રીતે આપણે આઇકને સેટ કરી લેવાનું રહેશે। તો થોડુંક ક્રોપિંગ વધારે સેટ કરી લેવાનું રહેશે। હવે પછી મિત્રો બ્લેક કલરનું બેકગ્રાઉન્ડ ફ્રન્ટમાં ઉપર લઈ લેવાનું। ઉપર લીધા પછી મિત્રો હવે આને આપણે થોડુંક સેટ કરવાનું રહેશે। આવી રીતે સેટ કરી લેવાનું। હવે પછી મિત્રો આપણે અહીં કને નવું બેકગ્રાઉન્ડ નહીં પણ આવી રીતે પીએનજી ફોટા લઈ લેવાના છે। તો હું પણ આવી રીતે ફોટા પીએનજી બનાવીને રાખી દીધા છે। તો આવી રીતે પીએનજી ફોટા આપણે સેટ કરવાના રહેશે। તો જો સેન્ડ ટુ બેક કરીને અને બ્રિજ યુઅર ફોન્ટ કરી લેવાના। તો આવી રીતે ઉપરની સાઈડ સેટ થઈ જાય છે। તો આપણે થોડુંક પીળા કલરનું બેકગ્રાઉન્ડ હોય ને આવી રીતે નીચે સાઈડમાં લાવી દેવાનું અને આવી રીતે સેટ કરતું જવાનું। તો જોઈ શકો મિત્રો આવી રીતે સેટ થઈ જાય એટલે હવે આપણે બીજો એક પીએનજી ફોટો રહ્યો અને આવી રીતે થોડોક સેટ કરી લેવાનો। એને સેન્ડ ટુ બેક કરીને આવી રીતે ઉપરની સાઈડ સેજ લાવી દેવાનો। તો આ પીળાની આવી રીતે સેટ થઈ જાય છે। હવે પછી મિત્રો આપણે એક લાઇટ એટલે કે ફ્લેશ લાઇટ આવી રીતે પણ આવી રીતે સેટ કરી લઉં હું। આવી રીતે આપણે સેટ કરી લેવાનું છે। તો આ કને પાછળની સાઈડ અને બ્રિજ યુઅર ફોન્ટ કરી લેવાનું એટલે આવી રીતે સેટ થઈ જશે। તો સરસનું એવું પીએનજી પોસ્ટર બની જાય છે। તો હવે પછી મિત્રો આપણે આ કને સિંગરનો ફોટો તો આવી રીતે સિંગરનો ફોટો સેટ કરવાનો રહેશે। તો જોઈ શકો મિત્રો આવી રીતે સિંગરનો ફોટો સેટ કરી લેવાનો। અને ટાઇટલ તો આપણે આવી રીતે પીએનજી બનાવીને રાખી દેવાનું છે। આવી રીતે ટાઇટલને સેટ કરવાનું રહેશે। આવી રીતે આપણે સેટ કરી લેવાનું। હવે પછી મિત્રો આપણે એક બ્લેક કલરનું બેકગ્રાઉન્ડ લઈ લેવાનું છે। બ્લેક કલરનું બેકગ્રાઉન્ડ લીધા પછી મિત્રો આવી રીતે આને પટ્ટી સાઈઝમાં બનાવીને આવી રીતે શેડો આપી દેવાનો। તો આવી રીતે થોડોક ઝૂમ કરીને એકને શેડો આપી દેવાનો છે। હવે પછી મિત્રો આપણે સિંગરનું નામ લખી લેવાનું। તો આવી રીતે પહેલું તો સિંગર સેટ કરી લેવાનું રહેશે। તો આવી રીતે સિંગરને સેટ કરીને આવી રીતે જાડા અક્ષર સેટ કરી લેવાના। હવે સિંગરનું નામ લખી લઈએ। તો આવી રીતે સિંગરનું નામ સેટ કરી લેવાનું।
તો સરસ રીતે સેટ થઈ જશે. હવે પાછા મિત્રો આપણે અહીં કને એક વિડીયો સોંગ છે, તો આવી રીતે વિડીયો સોંગનું નામ સેટ કરી લેવાનું રહેશે. તો એ પણ આવી રીતે અહીં કને સેટ કરી લેવાનું, અને આવી રીતે કંઈ પણ ચેન્જ કરવું હોય તો આવી રીતે સેટ થઈ જશે. તો જોઈ શકો મિત્રો, સરસનું એવું બેકગ્રાઉન્ડ લાગી ગયું. હવે પછી મિત્રો આપણી ચેનલનો લોગો, તો આપણી ચેનલનો લોગો સેટ કરી લેવાનો રહેશે. તો હું પણ આવી રીતે લોગો સેટ કરી લઉં. તો જોઈ શકો મિત્રો, આવી રીતે લોગો સેટ કરી લેવાનો. તો સરસ રીતે PNG પોસ્ટર બની ગયું છે. તો મિત્રો અમારો વિડીયો પસંદ આવ્યો તો ડેલી સર અવારનવાર સોંગ, ફિલ્મો, ગુજરાતી ગીતોના PNG પોસ્ટરના અપડેટ નવા જોની મળતી રહેશે. તેના માટે અમારે જય ગોગા મહારાજ વ્લોગ્સ યુટ્યુબ ચેનલની અંદર લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી મિત્રો.